નમસ્કાર મિત્રો, કોઈને માનસિક પીડા હોય, ભંગરદોષ હોય, શરીરની પીડા હોય, અચાનક જ ઘરમાં ખોટા ખર્ચા આવી જતા હોય તો મહારાજ આ વિડીયોમાં તમને એવા ઉપાય બતાવીશું કે તમારી દરેક સમસ્યા ખતમ થઈ જશે। આ તમામ માહિતી આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ। અમારી ચેનલનો એક જ ઉદ્દેશ્ય છે જનહિત અને જન કલ્યાણ। જો અમારા વિડીયોને જોઈને તમારામાંથી એક પણ વ્યક્તિનું સારું થાય તો અમને પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે। મિત્રો, આ ચેનલ માત્ર એક યુટ્યુબ ચેનલ જ નથી, પરંતુ તમે બધા દર્શકોનો પરિવાર છે। મારો એક જ હેતુ છે કે હું તમને સાચી અને ઉપયોગી માહિતી આપું અને મારા વિડીયોમાં જણાવેલા ઉપાયોથી લોકોનું કલ્યાણ થાય। તો મિત્રો, સમય ન બગાડતા આપણે વિડીયોમાં આગળ વધીએ। કોઈ પણને ગમે તેવી માનસિક પીડા હોય તો સોમવારે શિવ મંદિરે જઈને ચોખાનો એટલે કે આખા ચોખા અક્ષતનો સાથિયો કરવો। 14 સોમવાર સુધી નિયમિત રીતે સાથિયો પૂરો એટલે વગર દવાએ માનસિક પીડા મટી જાય, તેને દવા ન લેવી પડે। મંગળવારે મસૂરની દાળનો સાથિયો કરે અથવા તો મઠનો સાથિયો કરે તો તેને ગમે તેવો મંગળદોષ હોય તે નાશ પામે છે, તેની વિધિ ન કરવી પડે। આ એક અનુભવી પુરુષ સંત મહાત્માએ બતાવેલો પ્રયોગ છે। શરીરની પીડા હોય, શરીરમાં બળતરા થતી હોય, વ્યવસ્થિત કપડાં ન પહેરી શકતા હોય તો 14 મંગળવાર શિવ મંદિરે સવા શેર મઠ અથવા તો મસૂરની દાળનો સાથિયો પૂરે તો મંગળદોષ, શરીરની પીડા, શરીરમાં બળતરા મટી જાય છે। જે બહેનોને ગરમી હોય તેના માટે આ અક્ષીર ઇલાજ છે। આ મંગળવારે સાથિયો કરે તેનાથી ઉદરની પીડા અને ભૂમિદોષ લાગ્યો હોય તો પણ મટી જાય છે। બુધવારે મઠ અથવા મગનો સાથિયો કરવાથી જેનું ભણતર નબળું છે, જેને મગજની આસક્તિ છે, વાંચેલું ભૂલી જાય છે, જે માણસ ભૂલકણો છે, જેને કશું જ યાદ રહેતું નથી, તેને મઠનો અથવા મગનો બુધવારે સાથિયો પૂરવાનો। કારણ કે બુધ છે એ બુદ્ધિનો દાતા છે, બૃહસ્પતિ છે। ગુરુવારે ચણાની દાળ અથવા ચણાનો સાથિયો પૂરવો। જેનો ગુરુ નબળો હોય છે તેને એસિડિટી અથવા તો પિત્તનો પ્રોબ્લેમ બહુ હોય છે, તેને શરીરમાં દાળ થાય છે, ખોટા ઓડકારો આવે છે, એસિડિટી થાય છે, તેને પિત્તનો પ્રકોપ કહેવાય છે। વાત, પિત્ત અને કફ આ ત્રણેય આપણા શરીરને સમતોલ રાખે છે। જો આમાંથી એકાદું તત્વ પણ વધી જાય તો પીડા થાય છે અને પિત્ત વધી જાય છે। જે લોકોને આવી સમસ્યા છે તેમણે ચણાની દાળ અથવા તો ચણા 14 સોમવાર શિવ મંદિરે અર્પણ કરવા। આ બધું 12 વાગ્યા પહેલાં કરવાનું છે, 12 વાગ્યા પછી નહીં। આ બધું બીજા પોરમાં કરવાનું છે। હવે તમને સ્પષ્ટતા કરી દઉં કે પોર એટલે શું। મિત્રો, પોર એટલે રાત્રિના પ્રહર। કુલ 8 પોર એટલે કે પ્રહર હોય છે, 4 રાત્રિના અને 4 દિવસના। 12 કલાકના 4 ભાગ કરી નાખો એટલે 3 કલાકનો એક પ્રહર થાય। શુક્રવારે સફેદ તલનો સાથિયો કરો। જેને સંતાન પ્રાપ્તિ ન થતી હોય તેના માટે આ સચોટ પ્રયોગ છે। ઋતુસ્થાનથી પરિવારીને 7મા દિવસે સાથિયો કરવો દર શુક્રવારે અને દર સોમવારે કરવાનો છે। જેને શ્વાસની તકલીફ હોય, ઘૂંટણની તકલીફ હોય, શરીર પર કાળા તલ એટલે કે મસા થતા હોય તો શરીરમાં એ જેટલા પણ મસા હોય તો તે ગણીને તેટલી સોપારી શિવ મંદિરમાં ધરાવી દેવાની। તમારી બધી જ તકલીફો દૂર થઈ જશે। એટલે મસા ગમે તેવા હશે ત્રીજા દિવસે બંધ થઈ જશે। રવિવારે તુવેરની દાળનો સાથિયો બતાવ્યો છે। અચાનક અણધાર્યા ખર્ચ આવે, આપણે એમ જ થાય કે હમણાં જ બજારમાં જઈને આ વસ્તુ લાવીએ, પરંતુ ત્યાં જ કોઈ આકસ્મિક ખર્ચ આવી જાય અને ઘરનું બધું જ બજેટ બગડી જાય તો એ માટે શેરડીના રસનો શિવલિંગ પર અભિષેક કરો। મહાદેવ તમારું બધું જ સારું કરી દેશે। આટલા ઉપાય શ્રદ્ધા અને વિશ્વાસથી કરો ને તો ફાયદો થાય જ। મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો। મિત્રો, અમે આ ચેનલ પર આપને ઉપયોગી અને પ્રેરણાદાયી વિડીયો અપલોડ કરતા રહીએ છીએ। મિત્રો, આપ જો કોઈ વિશેષ ટોપિક પર વિડીયો જોવા માંગો છો તો આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો। અમો જરૂરથી પ્રયત્ન કરીશું।
તો મિત્રો ફરીથી મળીએ એક આગામી પ્રેરણાદાયી અને આધ્યાત્મિક વિડીયોમાં. ત્યાં સુધી અમોને રજા આપશો. આપ અને આપના પરિવારની મહાદેવ સદૈવ રક્ષા કરે અને સુખ સમૃદ્ધિથી ભરપૂર કરે તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના. મિત્રો, જો આપ મહાદેવના ભક્ત હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી હર હર મહાદેવ લખી દેજો. ધન્યવાદ. હર હર મહાદેવ.